નમસ્કાર. જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવી સત્તા પર કબજો જમાવ્યો. કુલ 36 બેઠકોમાંથી ભાજપે 33 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી, જ્યારે કોંગ્રેસ માત્ર 3 બેઠકો પર સીમિત રહી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. નમસ્કાર. કેશોદ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલે યોજવામાં આવી હતી. એમાં આપણે 57% જેટલું મતદાન થયું હતું. કેશોદના 9 વોર્ડમાં ટોટલ 36 બેઠકો હતી. તેમાંથી 1 બેઠક બિનહરીફ થઈ હતી અને 35 બેઠકો ઉપર ચૂંટણી લડવામાં આવી હતી. આ 35 બેઠકોમાંથી આજે મતગણતરીના દિવસે પરિણામ જાહેર થયું છે અને 35 બેઠકોમાંથી 33 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી વિજેતા છે અને 3 બેઠકો ઉપર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વિજેતા છે. ચૂંટણી અહીંયા બહુ વ્યવસ્થાપૂર્વક અને શાંતિપૂર્વક યોજવામાં આવી છે, જેના માટે હું કેશોદની જનતાનો હાર્દિકપૂર્વક ધન્યવાદ આપું છું. થેન્ક યુ. આજરોજ આદર્શ નિવાસી સ્કૂલ ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કેશોદના તાલુકા પંચાયત 18 સીટના અને જિલ્લા પંચાયતની 4 સીટોના મતગણતરી રાખવામાં આવેલ હતી, જે પૈકીના રિઝલ્ટ જાહેર થઈ ગયેલ છે. જિલ્લા પંચાયતની 4 સીટોમાં બીજેપીના ઉમેદવાર વિજેતા થયેલા છે. તાલુકા પંચાયતની 18 સીટ પૈકી 10 સીટો ઉપર બીજેપીના ઉમેદવાર, 6 સીટો ઉપર કોંગ્રેસના ઉમેદવાર, 1 સીટ ઉપર બીજેપી અને આપ વચ્ચે ટાઈ થતા રીકાઉન્ટિંગ કરી અને ચિઠ્ઠી ઉલારવામાં આવેલ છે, જેના અંતે આપના ઉમેદવાર વિજેતા થયેલા છે. 1 સીટ ઉપર અપક્ષના ઉમેદવાર વિજેતા થયેલા છે અને કાઉન્ટિંગ શાંતિપૂર્ણ રીતે આજરોજ પૂર્ણ કરવામાં આવેલ છે.